લોકસભા ચૂંટણી અનુલક્ષીને રાજ્યસભાના સાંસદ પદે બિરાજ્યા બાદ પ્રથમ વખત શહેરમાં આવેલ શંભુજી મહારાજનું અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સન્માન કરાયું હતું। લોકસભા ચૂંટણીને ધ્યાને લઈ ભાજપા દ્વારા હોદ્દેદારો કાર્યકરોમાં જોમજુસ્સાનો સંચાર કરવા પ્રદેશ અગ્રણીઓની અવરજવરમાં સતત વધારો થવા પામ્યો છે। ત્યારે આજરોજ દસાડા પાટડીના પૂર્વ ધારાસભ્ય ભાજપા પ્રદેશ ઉપાધ્યક્ષ અને 1 માસ પૂર્વે રાજ્યસભાના સાંસદ પદે બિરાજેલ શંભુજી મહારાજનું અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સન્માન સમારંભ યોજાયો હતો, જેમાં મેયર ભરત ડાંગર, ડેપ્યુટી મેયર સીમાબેન મોહિલે, ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી, મનીષાબેન વકીલ, શહેર પ્રમુખ ભરત ડાંગર, શિક્ષણ સમિતિ અધ્યક્ષ કે રોકડિયા, મોરચાના પ્રમુખ અજય ડાભી સહિત ઉપસ્થિતોએ શંભુજી મહારાજને ખેસ પહેરાવી સન્માન્યા હતા। રાજ્યસભામાં સાંસદ તરીકે જે નિયુક્તિ કરવામાં આવી એના સન્માનમાં અમારા દલિત સમાજ તરફથી અને વડોદરા શહેર તરફથી આ એમનો સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે। અમે તો એટલી બધી ખુશી થાય છે કે આ ગુજરાતનું ગૌરવ કહેવાય કે પહેલી વખત દલિત સમાજને આટલી બધી એમ કે ઊંચી પદવી આપવામાં આવી છે ગુજરાત સરકારે, અને અમે પૂરેપૂરો અમે આવકારીએ છીએ।